સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોડી રાત્રે 2 વાગે અંગ્રેજીમાં મેલ કરીને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની વિગત છે કે કોર્ટના ઓફિશિયલ મેલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો સંદેશો આપ્યો હતો। જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ મેલ જોયો ત્યારે તેમણે કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટોથી ઉડાવી દેવાની એક ગંભીર ચેતવણીભર્યો મેસેજ જોયો હતો, જેનાથી તંત્રમાં દોડધામ મચી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી, આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। આ કોલ આ ધમકી મળ્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં પ્રવેશબંધી પણ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ કોર્ટમાં પહોંચી હતી। કોર્ટના તમામ રૂમ અને પરિસરની ચુસ્ત અને સઘન તપાસ શરૂ કરાઈ છે। સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર આવો એક ધમકીભર્યો મેલ આવ્યો છે કે બોમ્બ પ્લાન્ટ કર્યો છે વગેરે વગેરે। એટલે ઇન જનરલ આવ્યું છે, સ્પેસિફિક આ કોર્ટને ઉલ્લેખિત નથી, પણ તેમ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ અત્યારે બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ડિપાર્ટમેન્ટ આખી બિલ્ડિંગ ચેક કરે છે। પક્ષકારો, વકીલો, સ્ટાફ બધાને અત્યારે પ્રવેશ નથી, એટલે આ બધું ચેક થઈ જાય પછી બધાને પ્રવેશ। કોલ કેટલા વાગે આવ્યો? વહેલી સવારે 2 વાગે। મેલ ક્યાંથી આવ્યો? એ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ શોધશે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે રીતે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને તેને લઈને જે પ્રકારેનો સઘન ચેકિંગ છે તે અહીં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વકીલો જે રીતે જોઈ શકાય છે તે મુજબ કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ પ્રમાણે જોઈ શકાય છે અને માહોલ જે રીતનો ધમકીભર્યો જે રીતનો મેલ મળ્યો હતો અને ત્યારબાદ જે રીતની મોટી કાર્યવાહી છે તે અહીં જોવા મળી રહી છે। અને ખાસ કરીને અત્યારે જે પ્રકારનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે અને જે રીતના કહી શકાય કે જે રીતે કોર્ટ પરિસરનું બિલ્ડિંગ અને તેમાં જે સઘન ચેકિંગ છે તે અહીં હાથ ધરવામાં આવ્યું છે। અને ખાસ કરીને ડોગ સ્ક્વોડ સહિતની જે રીતના જોઈ શકાય છે તે મુજબ અત્યારે આ પ્રમાણેની ઝીણવટભરી તપાસ છે તે અહીં કરી રહ્યા છે અને તે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે ઝીણવટભરી તપાસ અને ખાસ કરીને કોર્ટ પરિસર છે તેને અત્યારે અહીં આ પ્રમાણે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને નાનામાં નાની વસ્તુને પણ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અને બીજી તરફ જોવા જાય તો આ પ્રમાણે ના દ્રશ્યો અને ખાસ કરીને મોડી રાત્રિ દરમિયાન જે રીતનો એક કોર્ટના મેલમાં આ રીતે આઈડી પર મેલ આવ્યો હતો અને બોમ્બ મૂકવાની જે અફવા ફેલાવી હતી અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવાની સાથે આ રીતની પોલીસ અને ખાસ કરીને જે રીતની સઘન ચેકિંગ છે તે કરીને પરિસર સંપૂર્ણ રીતે અત્યારે હાલ ખાલી છે અને ટીમો છે તે વિવિધ જોડાય છે અને આ પ્રમાણેનો તસવીરો છે તે સીધી અત્યારે અહીં સુરતના જે રીતના કોર્ટ પરિસરની બહારની આ રીતની તસવીરો છે અને જે રીતના જોઈ શકાય છે ત્યાં સુધી માહોલ અને ખાસ કરીને વકીલો પણ અત્યારે સમજાવી રહ્યા છે। ત્યારે આપણે અહીંના વકીલ સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો જે રીતનો ધમકીભર્યો મેલ ને હવે કઈ રીતે જોઈએ? અત્યારે બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ અંદર સાવચેતીના પગલા રૂપે ચેકિંગ ચાલુ છે એમનું। અને પક્ષકારોને મારી વિનંતી છે કે બધા અહીંયાથી નીકળી જાય। ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે સવારે સૂચના આપેલી હતી કે કોઈ પણ વકીલો ને પક્ષકારોને હાજર રહેવાની જરૂર નથી, જે તે સ્ટેજના કામો છે જે તે સ્ટેજ પર રહેશે। અને ખરેખર તો એવું લાગે છે કે આ એક અફવા હોઈ શકે અને હોવી જ જોઈએ, કારણ કે સુરત શહેરમાં જે પ્રમાણે આ ભયનો માહોલ ફેલાવવા માટે જે કોઈ કૃત્ય કરી રહેલું છે તેને સામે લાવવાની જરૂર છે। જય હિન્દ। અગાઉ પણ સાહેબ મળી ચૂક્યા છે, તો હવે કઈ રીતે કોર્ટમાં પરિસરમાં અત્યારે તમામ લોકોને બહાર અને ક્યાં સુધીની અપીલ છે? બપોરે 1 વાગ્યા સુધી તો સ્ટ્રિક્ટલી બધાને ના જ પાડવામાં આવી છે અને બપોરે 1 વાગ્યા પછી પાછું કંઈક એ લોકોનું ચેકિંગ ને બધી કાર્યવાહી કરવાના છે, તો લગભગ 3-4 કે સાંજ તો પડી જ જશે। એટલે મારી બધાને નમ્ર વિનંતી છે કે ચાલી જાઓ અહીંયાથી, હવે તમને અંદર પ્રવેશ મળશે નહીં। બિલકુલ, તો સ્પષ્ટપણે અપીલ છે કે હવે આજના દિવસે કદાચ જે સ્થગિત અને ખાસ કરીને કોઈ પણ કામ થઈ શકે તેવી પરિસ્થિતિ નથી, એટલે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે અહીંયાથી લોકો છે તે હવે જતા રહે અને ખાસ કરીને અત્યાર સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી એટલે મહત્વનું છે। પરંતુ જે રીતે જોઈ શકાય છે તે મુજબ કોર્ટ પરિસરની બહાર અત્યારે હાલ ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને જે રીતના જોઈ શકાય છે તે મુજબનો માહોલ ડરનો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। ત્યારે હવે કારણ કે અગાઉ પણ ધમકીભર્યા મેલ મળી ચૂક્યા છે, ત્યારે હવે કઈ દિશામાં આવા જે અફવા ફેલાવતા હોય છે કે ધમકીભર્યા સવારમાં મેલ આવતા તેના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી થશે તેના પર સૌ કોઈની નજર રહેશે।
કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.